આ 4 બાર થઈ જઈ અને હવે શીખર નોકરી જઈ ચણા આવશી નોકરીનું કોઈ ઠેકાણું પડતું નહીં અને કોઈ કરતા નહીં પગાર આલતા નહીં મારે તો હવે એમ જ કરું છું કે આ લોન બોન લઈ અને 2-4 ભેંસો લાવી છે ને એમને નોકરી જવા દેવા નહીં આખો દાડો હું કંટાળી દઉં છું કોમો અને ત્યાં હું નોકરી જઉં પગાર કોઈ આલતા નહીં હવે મારે કરવાનું હું તો આખો દાડો કંટાળી જઈશું હવે કશું કઈ શકતી નહીં કહેવાય જઈએ એ તો બોલ કરી રહી હું હા તમે ચલ્લા નોકરીથી આવો હું કઈ નહીં હેતરમાં આવી ઘેરવાડ જોઈ રહી તો તમે હજુ આવ્યા નહીં 7 વાગે ના હતા કેટલા વાગે 1 વાગ્યું તો હું હતા એવું કરતા હતા તું ચાવી લા યાર તું 4 વાગે ભાઈ મારે ઘેર જવું ના હવે તો એમ કરો આપણે હવે તમારે નોકરી જવું નહીં ને આપણે લોન લઈ અને આપણે જે ભેંસો લાવીએ હું ભેંસોનું ના કરું ભેંસોનું કરતા ના ભાવ આપણે નોકરી જવું જ નહીં આ 7 વાગ્યા નોકરી જવાનું હું ભેંસોને કરવાનું ખેતરનું 2 વાગ્યા તો તમે અત્યાર નોકરી શું કરતા હતા તાર તે કોમ હતો એ તો રોકાવું પડે શેઠિયા તને ખબર તો હચી હોય 2 વાગ્યા તો કેટલા વાગ્યા હવારો ના આવતા હતા કેટલા વાગ્યા શેઠિયા તને ખબર તો 11 12 વાગ્યા ની છે ગાડી આવી હતી મોમાર મોડ થયું ના હવે આપણે તો નોકરી કરીએ નહીં હા તો ચાવી લે હું ઘેર જો લાવજે લે ચાવી ફટાફટ જઈએ ને પાછા હું એટલે આવવાને તું ચાલ ઉપર આવજે એકલી ના તમે હાલ આવા પાછા તો જવાનું પાછું વરસાદ અંધાર્યો હોય ને પૂરા પૂરા ઢોકવાના કરજે કોમ ના હાલ આવો અને ચાલી આ પેલી બે ભેંસો પાઈ દેજો ના ઉતરણ હારી થવાની છે તેમ કહો ભાજ્યાને ઈંડા હારા પકવ્યા મારો એટલે બે જોરદાર લઈ આલી મેં એટલે થાય જ ને સ્પેશિયલ બિયારણ લેવા માટે તો અબલિયાન જતો મસ્ત ઈંડા એમ મારો ભરી છે એમ તો પેલી બાજુ જવા દે ચોયલા બોયલા બેહું ભાજ્યો આવે તો કોઈ ઈંડા ઉતાર લેવા ઈંડા ઉતારવા આવી ગયા ભાજ્યાને બધું વાપવા આલ્યું 2 વીઘા પેલા લે 2 વીઘા પેલા લે એમ કરીને 4 વીઘા ઈંડા વાળા 4 વીઘા કપા હા આવો બિયારણ તો સાચવી રાખવું પડશે પેલી વખત કોમ આવે મિલ દેવા દે લે મને જવા દે આ પંઠિયા બહુ થઈ જાય આ ગરું બેસી ગયું મોહનદાળ ખાઈને આ ગરબામાં રાતે મોહનદાળ ખાવા જવું ને ગરું બેસી ગયું હે દવા બવા લઈ આવું ના આવો તો ગોમ બાજુ જવું જવા દે મેરા આવો તો ઈંડા બીંડા વેકીને 2-4 ભેંસો લાવી દઉં ન કે કાં તો ઘોડો લાવી દઉં આ હેડીને તો ફરવું ના પડે અમે બાઇક તો મને આવડતું નહીં એક ઘોડો લાવો તો આખા ખેતરમાં ફરે ખેતરમાં ઘોડો લઈને ખેતરમાં ઘોડો ચાર ખાય અને હું એ ચાર લઈને ઘેર જવું તો એવું જ કરવું પડશે ઘોડો લાવું કહો ટ્રેક્ટર લાવું અને ટ્રેક્ટર સારું ટ્રેક્ટર લાવવા દે જવા દેવા મને ઘેર તો બેંકમાં જાઉં લોન બોન પાસ થતી હોય તો ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર આવે ને તો ટ્રેક્ટર લઈને ફરવાનું આખા ખેતરની શેરવાનું બેવાનું જફા જ ના રહે જવા દે મને હેઠ છે ફટોફટ આવું લે તાય 5 રૂપિયા મળ્યા હું નસીબી મારો સારું કોમ વિચાર્યું અને 5 રૂપિયા વથી મળ્યા વાહ ભગવાન વાહ જેવું ટ્રેક્ટર લેવાનું વિચાર્યું સીધા 5 રૂપિયા મળ્યા એ ભગવાન જવા દેતા મને હવે તો ટ્રેક્ટર લાવવું જ પડશે મારો ગમે તે કરીને આવા 2 ભેંસો તો લાવવી જ પડશે આ નોકરીમાં ઠેકોણું પાડતા નહીં પગાર આલતા નહીં ઘરમાં પૈસાના વખા પડું તે કંટાળી જઈશું ગમે તે કરી અને આજ તો ગમે તે કરી અને પૈસાનું ઠેકાણું પાડી અને પમદાર તો 2 ભેંસો લાવું એટલે લાવું બસ હવે નહીં ચાલે કારણ કે ભેંસો તો મને ચાલતું જ નહીં એમને નોકરી હવે જવા દેવાય નહીં નોકરીનો પગાર લાવતા નહીં ખાલી ખોટા ડખા કર્યું એના કરતાં મારે ગમે તે કરી સેટિંગ કરવું પડશે પૈસાનું આજ તો ઘેર જઈને ગમે તેનો વળપાડું અને પૈસા લાવું આજ તો જવું હાલ જ ઘેર અને પૈસાનું કોઈ ગમે તે રીતે સેટિંગ કર્યું એટલે ભગવાન માતાની મહેરબાની થઈ જાય આજ તો 5 રૂપિયા મળે અને 5 લાખનું ટ્રેક્ટર લેવા જવું એ ભા હા ઓળખો મને તમે ના તમે ઓઢ્યું કના ઘેરથી હો નહીં ઓળખતા ના હું પેલા જગદીશના ઘેરથી હું જગદીશ આપડે ઓ પેલા સેદાન છોકરો તે હું કહેતી હતી કે મને લાખ રૂપિયા આવવાનું સીધા જે વેટ લેવું એ લેજો 12 મહિને આ ખાતરી આવતી ખાતરી તમને પાછા આલીશું મારે ભેંસો મારી વાત સાંભળો બેટા જો હું અત્યારે લેવા જાઉં ટ્રેક્ટર એટલે મારા જોડે લાખ રૂપિયા ભરીને લોન કરવાની 4 લાખની એટલે મારા હાલ સેટિંગ નહીં થાય તમે પછી ટ્રેક્ટર લાવજો પણ તમે મને ગમે તે કરી લાખ રૂપિયા આલો તો મારે 2 ભેંસો લાવું ને તમારે તમે કહેશો એ હું કરે અને જે તમારે ટકા વેટ લેવું છે એ લેજો પણ મને લાખ રૂપિયા આલો તો મારે 2 ભેંસો આવી જાય બહુ બેટા તમારી વાત જ ખોટી છે હું મારું ના વિચારતી તમારું વિચાર તમે કાલ ઉઠીને મારા હુકમમાં આવવાનો તે હું તમને લાખ રૂપિયા આલી દઉં એ તો તમારે મેં વાત કરી કે તમારે તમે કહેશો એ હું કરે પણ મને લાખ રૂપિયા આલો જે ટકી વેટ લેવું એ ના ના
એ વાત જ ખોટી છે. લાખ રૂપિયા નહીં, 5 રૂપિયા આલવા તૈયાર નહીં હું અત્યારે. હાલો બા હારું તમને બે હાથ જોડું તમે આલશો તો મારા બે ભેંસ્યું આવશે અત્યારે હું પેલા નોકરી જતા નહીં મારા કંટાળો આવે. આમ બહુ તો સારી લાગે છે. લાખ રૂપિયા તો કાલ કમાઈ લેશું એન્ડોમથી, પણ હાલીને સેટિંગ બેટિંગ થઈ જાય તો ચોક મેર આવે તો. અમે ભવે કીધું હો કે જે કરવું હોય કરી લેજો. હારે પૂછ્યા તો ખરા તા બહુ બેટા. હા હું કહું હા બોલો બા. કહું લાખ રૂપિયા આલું, પણ એક શરતે. હા બોલો છે સરસ. જો તમે કાલ નહીં કહેતો અમને શું વિશ્વાસ, કાલની રાહ ના જોવાય. પેલા અત્યારે જ કહી દેવા દે જે કહેવું હોય. કાલ તો લોચો પડે પછી. ખબર હો બેટા. હા બોલો. હું શું કહું, હા તમે મારી વાત માનવી પડે. હા બોલો મોને જઈશું તો મોનીશું. તો લાખ રૂપિયા આલું. હા બોલો. પેલા હા ધરો કે મોને ના એટલે તમે કયો તો હું કહું કહો. ના, પેલા તમે કહો કે ના હું કઈ કરશો તમે. હા તો તમે એક હાથમાં મને પૈસા આલો તો હું તમારી વાત માનવા તૈયાર છું. પૈસા તો ઘેર પડે હી. તો તમે ઘેર લઈને આવો પછી હું તમારી વાત માને જે છે એ તૈયાર. વિશ્વાસ નહીં મારા, તને ખબર હે ઘેર ઘર છે ભાઈ, તો પછી તને પૈસા નહીં આલો હું. ના તો તમે પેલા પૈસા લાવો મને આલો તો પછી હું તમારી વાત ઉપર ઊભી રહું. હા ખબર. હા બોલો. જો તારે મારું કીધું કરવું હોય તો હું તને લાખ રૂપિયા આલવા તૈયાર હું. તારું 1 રૂપિયો વ્યાજ નહીં લેવું, ખાલી મને મૂડી પાછી આલજે. હારું તે તમે કહેશો એમ હું કરે. તારે જાણે સગવડ થાય તારે તું મને આલજે. હારું પણ તારે મારું કામ કરતું રહેવાનું, બરાબર? હારું તે કશો વાંધો અને આ નહીં. વાતની કોઈ ગામમાં ખબર પડી ના જોવે. એક તું જોણી ને હું જોણું. એ કે તમે કહેવા શું માંગો કયો તો મને ખબર પડે ચોખ્ખા શબ્દોમાં. એટલે એમાં કહેવા હું એટલું માગું કે હવે જો મારે નહીં ડોસી, બરાબર? હવે તારું કામ થાય લાખ રૂપિયા આલું અને મારું એ થાય તો એ કામ કરીને સમજી જાય ને. મારા ધણીનું ઠેકાણું નહીં અને આ ડોહાનું વાત ઉપર હું કહું કઈ કહેવા દે ને લાખ રૂપિયા તો આવે છે પછીની વાત પછી. સારું હેડો તો તમે કે હું કરે પણ તમે પૈસા મને આલો હેડો. પૈસા તો હું આલું, મંગાવી દો ફોન કરીને હાલ જ. હા ફોન કરું એટલે પેલો આવી જાય છોકરો, લાખ રૂપિયા આલી દે તમને. લેવા તાન લે હેડો. લાખ રૂપિયા તો આવે છે કે મારા પૈસાને હાલ પૈસાની જ જરૂર છે. પૈસા તો પૈસાની ચિંતા નહીં, તું લાખ જો ને તું બીજા લાખ લઈ જજે, પણ મારું કામ કરતું રહેવાનું ખાલી. હા હેડો પૈસા તો આલો લાખ રૂપિયા હેડો આવે છે. હાલ લેવા તા. હું કહું હા ખબર, જો પેલા છે તમે પેલો રમલો બેહે તો હા પેલા તું ઓમ ફરીને પેલા એંડા આવ્યા ને એક મારા ભાજીઓ નહીં આવ્યો પેલા એંડોમાં તું, બરાબર? હા હેડો. હું ઓમ ફરીને આવું, હા હેડો હું આવું. તું એંડોમાં આવજે. હા હેડો. એટલે મને વાંચી જવા દે. હા હું તો આવી જઈ ને ડોહો છે બધું ના આવ્યો કે હું એરંડામાં આવું. હું તો અહીંયા ડોહાને પૈસા આલવા પડે શું એમ કરીને મને બનાવતો તો શું આ ખાલી એમને પટાવા માંગતો તો શું. હું હેતમાં આવી ચટણી ઊભી રહી પણ હજુ આ ડોહો આવ્યો દેખાતો નહીં. અને હું એકલી હું કોઈક ભાષે કે આ બાયડી છે ને એકલી હે રસ્તામાં એરંડામાં. લાય થોડી આખી જવા દે મને તો તાર શેડાવું હવે ને આવું પૈસા નહીં ને કરશું હવે. આ તો પૈસાનું ઠેકવાનું પડ્યું નહીં, હવે કરવાનું હું. અલે આ તો પેલો રમલો હવે છે રસ્તા જાઉં સોના મોને જવા દે. ઓળવા બચતો જાય ડોહો. હા કાઉબા હવળા આ રસ્તા છે વળે હે કદી બધી દઈને આ રસ્તો પકડ્યો હોવાની કોમું છે કોઈ શું કે આ બાજુ વળે હે કદી આ ડોહો આ બાજુ વળતો ના. હા હું આ બાજુ હવળા જોયું હવે શું કરવાના ડોહાનું. હવે આ કદી રસ્તો વાળો નતો નેળ્યું ને આ રસ્તા વળે હું કરશું હવે આવવાનું. ખરું મારે એના પાછળ જવું પડશે ખરું. હા હવળા રસ્તા વળે કદી ને એના રસ્તા ઉપર વળે હવે કરવાનું હું મારે. મારા હારું આ ડોહાન છે જવું પડશે, હું પજેરું લેવું પડશે. કદી આ કઈ ભાવ જો દેખાતી નહીં, ટવકો પાડું તો આજુબાજુના બધો ખબરી જાય. ધીમા ધીમા જવા દે. લે જગદીશ ને બહુ એ ભા કે બાજી છે એ હેડે હવે સીધા સીધા બેસી. અરે હા હું આવ હવે તું ઊભી ના થતી હો. એ હા જો પેલો રમલો ચાલી હતો તો એટલે હા ઈકડ આવું હું ઈકડ ઊભી રહી છે. હા ઊભી ના થતી. વાવ આવો આ રહી ચાંદી હું તો રાહ જોઈને બેસી હું કલાક છે. શું કરતા હતા તા સુધી પૈસા લઈ કલાક પૈસાનું તો પેલો છોકરો લઈને આવે હ. પૈસા ના લાયા. પૈસા પેલો ગપલા હંગાત મંગાયા હી, ઓવો ગપો લઈને આવે હ. એ બાઇક લઈને ગામમાં જતો ને અને કરાંગ કાથી વાતો કરતા હતા હાલ તાર હમણાં વાતો નતો કરતો વહુ હફર. તાણા પેલો રમલો નહીં એ રહ્યો
મને જોઈ ગયો પણ હું ઓઠું લઈને જ આવ્યો લગભગ નહીં જોયો હોય હા તા હું વળી કીધું કોક એ વાતો આખા ગામમાં કરતા કહી દે એવો હ મેં કીધું કોક વાતો કરતા હતા તે કે શું કરે કીધું ત્યાં જોઈને હા, આયા હું તને જોતો તો કે વહુ હજી ચમ નાઈ હોવ ખબર તાન હા બોલો શું કહેતા હતા કે તો આપણે તમારે લાખ રૂપિયા આલવાની જે વાત કરી એ હવે હું તને ચોખ્ખું ચોખ્ખું કહી દઉં હા તારા મારા અંગત સેટિંગ કરવું હોય ને તો હું તને લાખ રૂપિયા આલવા તૈયાર છું સારું તે કશો વાંધો નહીં હું તૈયાર છું કે લાખ રૂપિયા મને આપી દેજો બરાબર બરાબર તને લાખ રૂપિયા નહીં 2 લાખ જોતો હોય ના મારા તારે લાખ આલો પછી જરૂર લેવા માંગતો નહીં હા. તારું વેર લઈને મારા ચોકન મેળવાના સારું તે કેમ કે હતા તું મારી હી લવર હા. ખબર હા થોડી આગળ આવી જા તો પેલું પ્રેમ લીલા કરીએ ને તો મજા આવે ઓહ. હું કહું હા બોલો તારે એવી તો લાખ રૂપિયાની શું જરૂર પડી મારા 2 ભેંસો લાવવી છે ભેંસું મારા ઘેર 10 ભેંસું બાંધીને લઈ જા ને તારા માટે છો ના હા તે હું 2 ભેંસો લઈ જાઉં મને લાખ રૂપિયા આલજો એટલે મારે બધું કામકાજ બધું પતી જાય તમે કોઈ આ વાત ભેંસું લાવી તારા ચો ભેંસું ઓગવા જવાની જરૂર 2 ભેંસું લઈ જા કા રાતે મોકલી દઉં હેડ હાથે મોકલી દેજો એટલે મને લાખ રૂપિયા પછી આલજો તમે અરે લાખ રૂપિયાને તને કલંક કોબી બધું કરી આલું હા. બરાબર ચિંતા ના કરે તું આ- છે ને આ- આ વાતની કોઈને ખબર ના પડવી જો રમલા બમલાનો રમલાન રમલો તો ખૂબ ખબર પડે રમલાન માને ખબર ના પડે હારું એ કોઈ- રીતના હું આયો હું હાર કોઈને ખબર ના પડવી જો ખબર હા અત્યારે પેલું ભાજ્યો આવવાનો ટાઈમ થયો હોવ. એમ કર કા રાતે આપણે મળીએ હાર કશો વાંધો નહીં હા, તું તમે ખબર હા. ખબર ભેંસું ચોકન લેવાય કે તમે કઈ કોણ આવું રાતે પેલા ઉખેરા પાછળ બંધું ને ઓવા. એટલે બે એક પાડું ને એક ભેંસ બે લઈ જજે હા અને ઈકણ આવજે હું એકને એકલો જ ઊંઘું હું કીધું હાર કશો વાંધો રાતે નહીં. આવજે હા રાતે હું આવે ને તારે તમે જો અને પછી અત્યારે નહીં એમનેમ તો થોડું જવાતું ના ભા કોક આવશે અત્યારે હું રાતે આવી જો તમે ના, અત્યારે કોઈ ના આવો પણ હા ચિંતા ના કરે તો જો ઈંડા મારા હે ને ભાજ્યો તો જીવો પાંચમો એટલે હવે નહીં આવ હાલ લા ઈંડમ તમે તો મેં તને કીધું હોય. હા તો રાતે આવજો તો હું રાતે આવી ના ના, રાતની રાહ ના જોવાય હવે. રાતે આવી હું તું આવી રૂપાઈ રાતની રાહ જોવાય રાતે આવી અત્યારે તમે જો રાતની રાહ ના જોવાય કોક આવી અવાજ કોઈ આવે. ના આવે કોક મારા આવી. ઈંડમ કોણ આવે કોક આવી અવાજ તું આવે. ચિંતા હા, મારા કોક ઈંડમ આવી. કોઈ ના આવે કોક આવી. કોઈ ના આવે તું કોક આવી. ચિંતા ના કર કોક કોઈ આવી. ના આવે કોઈ ના આવે હાડ હું હોય પછી આવી હું કહે પછી આવી હારું જો રાતે આવજે શું કીધું હા. ચલા વાગે આવે આ 11 વાગે. અરે આ હાલો બાલો ખંચે દે કોક આવી કોક જાય છે. હા નેચી બેહી જા કોમ જતો નેચી બેહી જા અલે હો પેલો રમલો હા હા તમે જો હું બેસી જાઉં. હા માં ના જવાય તમે જો એક કામ કર હા ઈન જવા દે પછી